ગુડ મોર્નિંગ ઓલ કમાન્ડોસ. આજે આપણે જોવાના છીએ ઓન એન્ડ ઓન સ્પાયુના ગોલ્ડ. સ્પાયુના કેપ્સ્યુલ સૌથી પ્રથમ તો શુદ્ધ શાકાહારી કેપ્સ્યુલ છે, જિલેટિન નથી. શાકાહારી કેપ્સ્યુલ અને જિલેટિન કેપ્સ્યુલમાં શું ડિફરન્સ છે હું તમને આજે એ પણ બતાવવાનો છું. તો વાતચીત કરીએ સ્પાયુના ગોલ્ડની. એવું કહેવામાં આવે છે જે સ્પાયુના આવનારા સમયનું બેસ્ટ ફૂડ એટલે કે ખોરાક કહી શકશે, કેમ કે આજે માર્કેટની અંદર અથવા તો આખા ભારતની ને પૂરા વર્લ્ડ વાઇઝની વાત છે. આ યુનાઇટેડ નેશનની વાતચીત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા એવું કહે છે પૃથ્વી પરનું જો ગ્રેટેસ્ટ ફૂડ હોય, ખાવા લાયક કોઈ ખોરાક હોય તો એ છે સ્પાયુના. ના સ્પાયુના દરિયાની શેવાળમાંથી બને છે અને 100% શાકાહારી છે, વેજ છે. એવું કહેવામાં આવે છે 1974ની સાલથી વિશ્વ ગાદ્ય સંમેલન સંયુક્ત રાષ્ટ્રની અંદર એક ઘોષણા કરી હતી કે સ્પાયુના પૃથ્વી પર સૌથી શક્તિશાળી ભોજનનો સ્ત્રોત ગણાય છે, એટલે બેસ્ટ ભોજન તરીકે ઉત્તમ ભોજન ગણાય છે. એવું કહેવામાં આવે છે કે 1000 કિલોગ્રામ સબ્જી અને ફળ ભેગા કરીને ખાઈએ લઈએ એના બરાબર 1 કિલોગ્રામ સ્પાયુના લો એટલું જ તમને પોષણ મળશે. 1000 કિલોગ્રામ સબ્જી અને ફળ બધું ભેગું કરીને લઈએ અને 1 કિલોગ્રામ સ્પાયુના લઈએ એટલું પોષણ મળે છે આ સ્પાયુનાની અંદર. વાતચીત કરીએ સ્પાયુનાની અંદર ન્યુટ્રિશનની વાતચીત કરીએ દોસ્તો, તો 1 ગ્રામ સ્પાયુનાની અંદર કેટલું ન્યુટ્રિશન મળે છે એની વાતચીત કરું તમને તો તમે અહીંયા જોઈ શકો છો. ગાજરની અંદર 25 ગ્રામ, માછલીમાં 30 ગ્રામ, 27.5%, જેમ કે સફરજનમાં 1 થી 4 કેજી, વટાણામાં 2 થી 1-2 કેળામાં 150 ગ્રામ, ટામેટા 1-2 સ્ટ્રોબેરીમાં, 300 ગ્રામ ચિકનમાં, 2 કેજી કોબીજ, 1-2 પીસ બ્રેડ, 3 ગ્રામ કોળું, 1-2 કેપ્સિકમ, 1 લીંબુ, 10 ગ્રામ દ્રાક્ષ, 20 ગ્રામ બટાકા, 1 ઈંડું, 300 ml મળે. એ સરખામણીમાં આ બધું જ જે આપણી જે સ્પાયુના ગોલ્ડ છે એની અંદર 1 ગ્રામ બરાબર છે ન્યુટ્રિશન. તો તમે જોઈ શકો છો કેટલી પાવરફુલ સ્પાયુના છે. વાતચીત કરીએ નેક્સ્ટ. તમે આ જોઈ શકો છો, આ સંદેશ ન્યૂઝપેપરનું છે 10/11/13. ચાલો શેવાળનું શિરામણ કરીએ. શેવાળ યાની સ્પાયુના, દરિયાની શેવાળમાંથી બનેલું છે. એનાથી આગળ વાત કરીએ નેક્સ્ટ. તમે જોઈ શકો છો આ પણ એક પેપરનું કટિંગ છે. એવું કે नीलगिरी में कामयाब रहा प्रयोग, संयुक्त राष्ट्र ने कहा भविष्य का आहार स्पायुना बचाएगा देश के बच्चों को कुपोषण છે. આજે સૌથી વધુ બાળકોમાં બીમારી થતી હોય ને તે કુપોષણના અભાવે થશે. જ્યારે માતાના ગર્ભમાં જ બાળકને પોષણ ના મળવાના કારણે કુપોષણવાળા બાળકો જન્મે છે. તો બાળકને કુપોષણથી અભાવથી પીડાતું ના હોય અથવા તો પીડાવા ના દેવું હોય તો પણ તમે અપાઈ શકો છો. વાત કરીએ સ્પાયુનાના બેનિફિટ શું છે, સ્પાયુનાના ફાયદા શું છે. ફાયદાની વાત કરીએ તો આપણી ઇમ્યુનો સિસ્ટમ અત્યારે સૌથી વધુ આફ્ટર કોવિડ પછી એટલે કે લોકડાઉન પછી, કોરોના પછી દરેક વ્યક્તિને આ સ્પાયુનાની જરૂર છે, જેને કહેવાય ઇમ્યુનિટી સિસ્ટમ બિલ્ડ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ વાતચીત કરીએ બેડ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે. તમે બીપીના પેશન્ટને પણ તમે આપી શકો છો અને ડાયાબિટીસના પેશન્ટ પણ આપી શકો છો. બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જોઈન્ટ પેઇન, સાંધાના દુખાવામાં કોઈ તકલીફ રહેતી હોય, જેમ કે ઘણા બધા લોકોને હાથ પગ સાંધાના દુખાવા રહેતા હોય છે, આર્થરાઇટિસ જેને કહીએ છીએ આપણે, વાહ કહીએ છીએ, તો એની અંદર પણ તમે આપી શકો છો. બીજું વાત કરીએ એક ટાઈમનો ભોજન બરાબર આપણી એક સ્પાયુના છે. બીજું નેક્સ્ટ બેનિફિટ શું છે કે યંગ દેખાવામાં એટલે કે ઉંમરને ટકાવી રાખવામાં પણ સ્પાયુના આપણી હેલ્પ કરે છે. એનાથી ફાયદો થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે 30 વર્ષના હોય તો 30ના 30 જ રહેશું એવું ના હોય, પણ ઉંમર જે વધે છે એને ઘટાડવાનું કામ કરે છે. રેડી, એ જે ઝડપથી વધતી હોય છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. સ્કિનની ત્વચા છે વગેરે છે. નેક્સ્ટ એચઆઈવીની સામે પણ ફાઇટ કરે છે આપણી સ્પાયુના ગોલ્ડ. કોઈને એચઆઈવી હોય તમે એમને આપી શકો છો, એડ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ મોઢાનું કેન્સર હોય કોઈને બી તો એની સામે પણ રક્ષણ આપે છે સ્પાયુના ગોલ્ડ.
લીવરની સામે પણ રક્ષણ આપે છે. લીવરની કોઈ પણ જાતિ મેજર તકલીફ થોડી હોય તેની અંદર ડેમેજ થતું અટકાવવાનું કાર્ય કરે છે. પછી ડિટોક્સિફાઈ બોડી, એટલે કે આપણા બોડીને જે અંદર જે કચરો હોય એ સાફ સફાઈ કરવાનું પણ કામ કરે છે. અગાઈસ એલર્જીની અંદર પણ આપણી સ્પાઇરુના ગોલ્ડ કામ કરે છે. ઇમ્પ્રુવ વિઝન, ઘણા બધા લોકોને આંખોની રોશનીની તકલીફ હોય તો ઇમ્પ્રુવ વિઝન, એની કે આંખોને ઓછું દેખાતું હોય તો એના માટે બી તમે વિઝન ઇમ્પ્રુવ થઈ શકે છે આપણી સ્પાઇરુના લેવાના કારણે. હવે વાતચીત કરીએ માર્કેટની અંદર તમે આ સ્પાઇરુના કેપ્સ્યુલ આપવા જશો તો ઘણા બધા લોકો એવું કહે છે આ બહુ મોંઘી છે, બહુ કોસ્ટલી છે. યાની કે બજારની તમે સ્પાઇરુના લેવા જશો એ 400-600 રૂપિયા મળી જશે અને તમને એ લોકો એમ કહેશે આ તમારી આ સ્પાઇરુના 1300 રૂપિયાની છે. આટલી મોંઘી કેમ? આટલી મોંઘી કોણ લે? આપણે કોઈ કંપનીનું નામ નથી લેતા પણ ઘણી બધી કંપનીઓ વાળા એવું કહે છે અમારી સ્પાઇરુના તમારી સ્પાઇરુના કરતાં 4 ગણી સસ્તી છે. તો એમની વાત સાચી છે. તો વાતચીત કરું કેમ મોંઘી છે, તો જવાબ તમે શું આપી શકો? નંબર 1, એમને એવું કહેવાનું છે સૌ પ્રથમ કે અમારી આ જે સ્પાઇરુના કેપ્સ્યુલ છે એ 100% વેજ કેપ્સ્યુલ છે, 100% વેજ કેપ્સ્યુલ, રાઈટ? તો નંબર 1. નંબર 2, આ જિલેટેડ નથી. હવે હું તમને કહી દઉં અત્યારે, આ દિવસ પહેલા તમને ખબર નથી, ડઝન્ટ મેટર, કોઈ મેટર નથી કરતું, પણ આજ પછી તમને કોઈ પૂછે તો તમે જવાબ આપજો અને લખજો કે કોઈ પણ તમને પૂછે કે આ કેપ્સ્યુલ જિલેટિન નથી, એને એવું કહી દેવાનું. જિલેટિન એટલે શું હું તમને કહી દઉં. હેલો, જિલેટિન યાની કે માર્કેટમાં જે કેપ્સ્યુલો મળે છે એ પ્રાણીઓની ચરબીમાંથી મળે છે. કઈ રીતે તમે જોઈ શકો છો, હાડકાનો ઉપયોગ કરે છે, હાડકાનો ચૂર્ણનો, એટલે કે 27% એમાં હાડકાનું બોન્સ હોય છે, હાડકા હોય છે. 28% બોવાઇન હાઇડ્સ હોય છે અને 44% પિગ સ્કિન, એટલે કે ઊંટની ચરબી હોય છે. તમે જોઈ શકો છો. હું તમને એ કહેવા માંગુ છું, જિલેટિન યાની કે બજારમાં જે ટોટા ટાઈપની જે કેપ્સ્યુલો મળે છે, આપણે જેમ કહીએ છીએ દેશી ભાષામાં એને ટોઠા કહીએ છીએ, એ જ કેપ્સ્યુલ જિલેટિન બનેલી, એના કારણે 4 ગણી સસ્તી છે. હવે 100% શાકાહારી તમે લેવા જો તો એ 4 ગણી એના કરતા મોંઘી હોય છે. તો રાઈટ, વાતચીત કરીએ આગળ. નેક્સ્ટ આપણી સ્પાઇરુલાની વાતચીત કરીએ દોસ્તો. આના યુએસપી પોઈન્ટ શું છે, યુનિક સેલિંગ પોઈન્ટની વાત કરું તો માર્કેટમાં સ્પાઇરુના કેપ્સ્યુલો મળે જ છે, પણ આપણી ગોલ્ડ નામ કેમ રાખ્યું છે? કેમ કે આની અંદર DHA સિટ્રસ બાયોફ્લાવિનોઇડ્સ નાખેલું છે, એના કારણે એવું કહેવામાં આવે છે. એનો મતલબ શું તમને થોડું આપણે ડિટેલમાં તમને ખબર ના પડે, ચિંતા ના કરતા, પણ એવું કહેવામાં આવે છે ડોકોસાહેક્સનોઇક એસિડ or DHA is a polystationcyl omega-3 fatty acid found throughout the body. It is a major structural fat in the brain and retina, accounting for up to 97. એટલે કે આપણા મગજ અને રેટિના એટલે કે આંખોની જે રેટિના કહેવામાં આવે છે એની અંદર 97% ઇમ્પ્રુવમેન્ટ થાય છે. બીજું આની અંદર ઓમેગા 3 રાખેલ છે જે આપણા મગજને અંદર 93% ઇમ્પ્રુવમેન્ટ વધુ થઈ શકે છે અને રેટિના ઓમેગા 3 ના કારણે પણ રેટિનામાં પણ સુધારો આવે છે. બીજું હાર્ટના જે કોમ્પોનન્ટ છે એટલે કે હૃદયના જે સુધારો છે એની અંદર પણ બેસ્ટ રિઝલ્ટ આપે છે. બીજું હરેક વ્યક્તિને આ લઈ શકાય એ ટાઈપની છે અને નાના વ્યક્તિ 5 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ માટે પણ છે, એના માટે છે. શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો બ્રેઇન, આઈ અને હાર્ટ આ ત્રણેય ઉપર વધારે એક્સ્ટ્રા કામ કરે છે. DHA એનું કાર્ય છે એના કારણે. વાત કરીએ સિટ્રસ બાયોફ્લાવોનોઇડ, એ શું કામ કરશે? એન્ટીઓક્સિડન્ટ, એન્ટી એલર્જી, એન્ટી કેન્સર, એન્ટી ડાયહાઇડ, પ્રોટેક્ટ અગેન્સ્ટ ડાયાબિટીસ અને બ્લડ જે પ્રેશર હોય છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો નેક્સ્ટ વાતચીત કરીએ આપણે કે સ્પાઇરુના પોષક તત્વોથી કેટલી ભરેલી છે, તો એની વાતચીત કરીએ દોસ્તો. તમે જોઈ શકો છો અહીંયા આગળ
પાલક કરતા 50 ગણું વધુ આયર્ન છે આની અંદર, ગાજર કરતા 20 ગણું બીટા કેરોટીન છે અને દૂધ કરતા 10 ગણું વધુ કેલ્શિયમ આની અંદર છે. રાઈટ. આગળ વાતચીત કરીએ. પાલક કરતા 50 ગણું વધુ આયર્ન, જે મેં તમને કીધું એને, અને ઈંડા કરતા 6 ગણું વધુ પ્રોટીન છે. મેં તમને કીધું એમ વિશ્વ આરોગ્ય સંસ્થા એવું કહે છે સ્પાયુના પૃથ્વી પરનું ગ્રેટેસ્ટ ફૂડ છે. એટલે કે તમે ઘણા બધા જોયું હશે અને આપણે બધા લોકો સાંભળ્યું હશે કે આપણે ઘણા બધા સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો રિસર્ચના માટે કરીને પૃથ્વીની બહાર જાય છે. રાઈટ. હમણાં મંગળ ઉપર જાય અથવા તો જ્યારે આકાશયાન જાય છે ઉપર, ત્યારે લોકો ખોરાક નથી હોતો, એ લોકો શું કરે છે? તો એ લોકો આ ટાઈપની કેપ્સ્યુલ હોય છે, એ કેપ્સ્યુલનું સેવન કરે છે, સ્પાયુના વાઇટની. રાઈટ. આ પેપરના બી ઘણા બધા હોય છે. હવે હું છતાં બી તમને ગુજરાતીમાં કહું છું કે એ કેપ્સ્યુલ લઈ શકે તેવી કોઈ પણ સ્ત્રી અને પુરુષ લઈ શકે છે. ઉંમરની વાત કરીએ તો 5 વર્ષથી ઉપરના વ્યક્તિને આપી શકો છો તમે. જેમ કે નાના બાળક હવે કેપ્સ્યુલ ના લઈ શકતા, 5 વર્ષનું હોય, તો એમને શું કરવાનું, એ જે 2 કેપ્સ્યુલ હોય એ 2 કેપ્સ્યુલનો પાવડર બનાવી અને છોકરાને પીવડાવી શકો તમે, નાના છોકરાને. રાઈટ. કઈ કઈ તકલીફમાં તમે લઈ શકાય છે? તકલીફ ના હોય તો પણ લઈ શકાય છે, સાધાનો દુખાવો હોય તો લઈ શકાય છે, વાહ હોય, કળતર હોય, સતત માથું દુખતું હોય, આપણે જેને આધોસી કહીએ છીએ, માઇગ્રેન કહેવામાં આવે છે. મેં તમને કીધું ને બ્રેઇનની કોઈ તકલીફ હોય મગજની, તો એની અંદર તમે આપી શકશો. શરીર તૂટતું હોય એની અંદર આપી શકો છો. અશક્તિ રહેતી હોય એની અંદર આપી શકતો હોય, અને રોજ માથું દુખતું હોય, આધોસી, માઇગ્રેન. રાઈટ. પેકિંગની વાતચીત કરીએ તો એક ડબ્બીની અંદર અહીંયા 60 કેપ્સ્યુલ આવશે લેટેસ્ટની અંદર. રાઈટ. હું તમને અહીંયા જે શો છે એના બદલે 60 કેપ્સ્યુલ આવશે. કઈ રીતે ઉપયોગ કરવાનો તો વાતચીત કરીએ આપણે. ઉપયોગની વાત કરું તમને તો 60 કેપ્સ્યુલ તમે ઓકે 60 કેપ્સ્યુલ છે. કઈ રીતે ઉપયોગ કરવાનો? જમ્યા પછી તકલીફ વાળાને 3 ટાઈમ 1 કેપ્સ્યુલ, અને તકલીફ નથી તે સવાર સાંજ 1 કેપ્સ્યુલ લઈ શકે છે. MRP એની 1300 રૂપિયા છે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ એની 1100 રૂપિયા છે. રિટેલ પ્રોફિટ આની અંદર 200 રૂપિયા મળે છે. તો ઓકે, તો આપણી આથી સ્પાયુના કેપ્સ્યુલ, સ્પાયુના ગોલ્ડ, ઓન એન્ડ ઓન સ્પાયુના ગોલ્ડ. ઓકે દોસ્તો, એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. ઓકે, તો આપણી આથી આજની સ્પાયુના ગોલ્ડ કેપ્સ્યુલ. મળીશું આવતીકાલે. થેન્ક યુ સો મચ.